દર્દીઓ જેને ભગવાનનું બિરુદ આપી રહ્યા છે તે સફેદ કપડાં પહેરેલા ડોક્ટરોને પૈસાની ભૂખ કેવી અને કેટલી હદે હોય છે તેને ઉજાગર કરવા માટે વોઇસ ઓફ ડે દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। દવાઓ તો સસ્તી જ બને છે, પણ ડોક્ટરો ફાર્મસી વચ્ચે કમિશનની પ્રેક્ટિસથી મરો દર્દીઓનો જ થાય છે। ડોક્ટર દવા કંપની વચ્ચે કમિશનનો ખેલ કેવી રીતે અને ક્યાંથી થાય છે શરૂ, તો આવો જોઈએ। દવાનો વિકાસ કરવા માટે કંપની જ મોંઘી દાટ હોટલમાં ડોક્ટરોને ભેગા કરીને કરાવે છે। ભાવતા ભોજનિયા સહિતના ટેસડા ટેબલ મીટિંગ થયા બાદ બીજા કે ત્રીજા જ દિવસે એમઆર સીધા ડોક્ટરની મુલાકાતે પહોંચી જાય છે ને શરૂ થાય છે કમિશનની ટકાવારીનો ખેલ। આ ટેબલ મીટિંગમાં અલગ અલગ ફેકલ્ટીના ડોક્ટરોને હાજર રાખવામાં આવે છે, જેમાં ગાયનેક, એમડી, ફિઝિશિયન, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ગેસ્ટ્રો સહિતનો સમાવેશ થતો હોવાનું જાણકારો પાસેથી જાણવા મળ્યું છે। પાઘડીનો વળ છેડે કહેવત માફક દર્દીઓ કેવી રીતે ડોક્ટર દવા કંપની વચ્ચે ચાલતા કમિશનના ખેલને કારણે ચીરાઈ રહ્યા છે તેનો એક બાદ એક પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે। અત્યારે મહત્તમ લોકોના મનમાં એક સવાલ ઉદ્ભવી રહ્યો છે કે આખરે ડોક્ટર સાથે કમિશનનું સેટિંગ પાર કેવી રીતે પડતું હશે? શું કોઈ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ મતલબ કે એમઆર સીધા ડોક્ટરના ક્લિનિક કે હોસ્પિટલે જઈને ડોક્ટર સામે બંધ ચેમ્બરમાં બેસીને કમિશનનું મિશન પાર પાડતા હશે કે પછી બીજો પણ કોઈ રસ્તો હશે? લોકોના આ સવાલોનો જવાબ વોઇસ ઓફ ડે શોધી લાવ્યું છે અને આખરે શરૂ ક્યાંથી થાય છે તેનું મૂળ પણ પકડી લેવામાં આવ્યું છે। ઉદાહરણ તરીકે, દવા બનાવતી એક કંપની અલગ અલગ દવાની 10 જેટલી પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે અને ડોક્ટરો સાથેના સેટિંગને કારણે તેનું બજારમાં વેચાણ બંબાટ થવા લાગે છે, એટલે કંપનીને પ્રોડક્ટમાં વધારો કરવાનો વિચાર આવે છે। હવે કંપની વધુ 10 પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, પરંતુ તેનો પ્રચાર એક સાથે અને બહોળો કેવી રીતે કરવો તેની વિચારણાના અંતે પ્રતિષ્ઠિત મતલબ કે જ્યાં સૌથી વધુ દર્દી જતા હોય અને જેમનું તબીબી ક્ષેત્રમાં વજન પડતું હોય તેવા તબીબો માટે લક્ઝરીસ હોટલમાં એક બેઠકનું આયોજન કરે છે। આ બેઠકને ટેબલ મીટિંગ તરીકે ઓળખવામાં આવે છે, જે કાયદેસર છે કેમ કે આ બેઠકમાં દવા કંપની માત્ર પોતાની પ્રોડક્ટનો જ પ્રચાર કરતી હોય છે। જોકે પ્રચારના નામે મોંઘી દાટ હોટલમાં ડોક્ટરોને મન ભાવતા ભોજનિયા પીરસવામાં આવે છે। આ બેઠક પૂર્ણ થયા બાદ બીજા કે ત્રીજા જ દિવસે દવા કંપનીના એમઆર ટેબલ મીટિંગમાં હાજર ડોક્ટરોના ક્લિનિક અથવા હોસ્પિટલે પહોંચી જાય છે અને નવી પ્રોડક્ટનો પ્રચાર કરવા માટે શરૂ થાય છે। બેઠકોનો ધમધમાટ અહીં પણ પ્રથમ મીટિંગે કશું થતું નથી। 2-3 મીટિંગ થયા બાદ કમિશનની ટકાવારી નક્કી થાય છે અને બધું સમૂહ સુંતરું પાર પડે એટલે પછી ડોક્ટર ચોક્કસ કંપનીની દવા લખવાનું શરૂ કરે છે, જે પછી ગમે એટલી મોંઘી હોય કે સસ્તી હોય, દર્દીએ તેની ખરીદી કરવા માટે કાં તો ડોક્ટરના મેડિકલ અને કાં તો ડોક્ટરને જ્યાંથી વધુ લાભ મળતો હોય તે મેડિકલ સ્ટોરમાંથી જ દવાની ખરીદી કરવા મજબૂર બની પડી રહ્યું છે। એક ડોક્ટર દવા લખે અને બીજા ન લખે એટલે ડોક્ટર જ કરે છે ભલામણ। લક્ઝરીસ હોટલમાં ડોક્ટરો માટે દરરોજ થાય છે ટેબલ મીટિંગ। ટેબલ મીટિંગમાં હાજર ડોક્ટર સાથે એમઆર દ્વારા કમિશનની ટકાવારી નક્કી થયા બાદ એ ડોક્ટર તો દવા લખવાનું શરૂ કરી દે છે, પરંતુ અન્ય ડોક્ટર હજુ આ ચેનમાં સામેલ થઈ રહ્યા ન હોય એટલે એમઆર દ્વારા કમિશન નક્કી કરનાર ડોક્ટરનો સંપર્ક કરવામાં આવે છે અને બીજા ડોક્ટરને પણ પોતાની દવા લખવા માટેની ભલામણ કરવા માટે મનાવવામાં આવે છે। આ પછી એક ડોક્ટર બીજા ડોક્ટરને ચોક્કસ કંપનીની દવા લખવા માટે ભલામણ કરાય છે। આ રીતે કમિશનની ઝાડનો ફેલાવો વધુને વધુ થવા લાગે છે। તમારે કોન્ફરન્સમાં ભાગ લેવો છે? ચિંતા ન કરો, અમે છીએ। રાજકોટ સહિત આખા દેશમાં તબીબો માટે અલગ અલગ કોન્ફરન્સ આયોજિત થતી હોય છે, જેમાં કોઈ તબીબે ભાગ લેવો હોય તો નિશ્ચિત રકમ ભરપાઈ કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે। આ કોન્ફરન્સ તબીબ માટે એટલી મહત્વની બની રહેતી હોય છે કેમ કે તેમાં અનેક નામી અનામી તબીબો સારવારમાં નવો આવિષ્કાર ઉપરાંત અદ્યતન ટેકનોલોજી સહિતના જ્ઞાનની આપ-લે કરતા હોય છે। આ કોન્ફરન્સમાં કોઈ ડોક્ટર જવા ઈચ્છુક હોય એટલે રકમ ભરપાઈ કરવાની જવાબદારી સીધી જ દવા કંપની ઉપર ઢોળી દે છે। દવા કંપની આ પૈસા ભરપાઈ પણ કરી આપે છે અને છેલ્લે જ્યારે હિસાબ થાય
એટલે રજીસ્ટ્રેશન માટે ભરપાઈ કરેલી ફીની કપાત પણ કરી લેતી હોય છે. ગુજરાત બહારનો એક રિસોર્ટ તબીબો માટે ફેવરિટ. તુબાકા મારવાનું કોઈ ચૂકતું નથી. તબીબી આલમ પાસેથી જ જાણવા મળતી વિગતો મુજબ દવા કંપનીઓ દ્વારા વર્ષમાં 1-2 વખત તબીબોને ગુજરાત બહારના એક રિસોર્ટમાં લઈ જવામાં આવે છે અને ત્યાં દરેક પ્રકારની સગવડ ઉપલબ્ધ રાખવામાં આવે છે. 1-2 વખત અહીં ગયા બાદ આ રિસોર્ટ તબીબો માટે પણ ફેવરિટ બની ગયો હોવાનું ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. અને મિત્રો, પાર્ટ 2 આવતીકાલે આવશે. સાંભળવાનું ચૂકતા નહીં.